ચૂંટણી પહેલા કોંગ્રેસને સૌથી મોટો ઝટકો ખૂબ મોટો ઝટકો ભગવાનભાઈ બારડને ધારાસભ્ય પદ ગુમાવી શકવું પડે છે। ધારાસભ્ય ભગાભાઈ બારડ કે જેઓ ભગાભાઈ બારડ જેઓ તલાલાના ધારાસભ્ય છે, સીટ એની અનુક્રમે 91 ગણાય છે। એમને 1 માર્ચના રોજ 3.5 વર્ષ એટલે 2 વર્ષ અને 9 મહિનાની સજા થયેલી છે। ચોરીના ગુનામાં, ખનીજ ચોરીના ગુનામાં સજા થયેલી છે। આ સૂત્રાપાડા કોર્ટે આ સજા કરેલી છે અને તે બાબતે એ આખો વિષય લીગલ વિભાગે એની સર્ટિફાઈડ નકલ ચુકાદાની કાર્યવાહી માટે વિધાનસભાના ઓફિસ ખાતે મોકલેલી હતી। તમામ વિગતો વંચાણે લેતા ઇલેક્શન કમિશનના જે પરિપત્રો છે તેને ધ્યાને લેતા નામદાર સર્વોચ્ચ અદાલતનો જે ચુકાદો છે તેને ધ્યાને લેતા 2 વર્ષથી વધુ સજા જ્યારે પણ કોઈ ધારાસભ્યને થાય છે તો તે 23 તારીખથી ધારાસભ્યનું પદ ગુમાવી બેસે છે। આ બાબતના તમામ કાગળો વિધાનસભા ઓફિસને મળતા મારી સમક્ષ રજૂ થતા વિધાનસભાના અધ્યક્ષની રૂએ મળતી સત્તાની રૂએ, બંધારણીય સત્તાની રૂએ એમને આ ધારાસભ્ય પદેથી નાબૂદ કરેલા છે અને આ બાબતની જાણ રાજ્યના ચૂંટણી કમિશનરને અને તેમના મારફતે કેન્દ્રના ચૂંટણી કમિશનરને મોકલી આપેલી છે। હવે તેઓ ધારાસભ્ય રહ્યા નથી। એટલે સર હવે આ ધારાસભ્ય પદ જતા હવે આ બેઠક ટૂંકમાં ગેરલાયક ઠરી છે, એટલે હવે આ ખાલી પડી છે। અત્યારે હા, આ બેઠક ખાલી પડેલી ગણાય। એમને એમની સજાની સામે હાઈકોર્ટમાં બી જવાનું કદાચ એક શક્યતા રહેતી હોય છે, ત્યારે એમને ગેરલાયક ઠરવાની જે કાર્યવાહી છે જોગવાઈ પ્રમાણે કરવામાં આવી છે, પરંતુ તેઓ હાઈકોર્ટમાં જાય અને કદાચ સજાના સંદર્ભમાં વિધાનસભાના અધ્યક્ષ તરીકે કાયદાની જોગવાઈઓ અનુસાર મેં કાર્યવાહી કરી છે। દરેક આરોપીનો અધિકાર હોય છે એને કરવાની કાર્યવાહી એવું કરતા હોય છે। તલાલાની બેઠક પર હવે તેઓ ધારાસભ્ય રહ્યા નથી અને તેની જાણ ત્યાંના કલેક્ટરશ્રીને પણ કરવામાં આવેલી છે। તેમને પણ ઈમેલ ઉપર આ જાણ પહોંચે એ માટેની વ્યવસ્થા કરાઈ છે। એમના ઘર સુધી એ પત્ર પહોંચે તે માટે પણ કલેક્ટરશ્રીને એક કાગળ મોકલી દેવામાં આવેલ, ઈમેલ મોકલી દેવામાં આવેલ છે। રાજેન્દ્રભાઈ ભૂતકાળમાં બાબુભાઈ બોખરેના પણ આ પ્રકારે સજા આપી તો એમનું ધારાસભ્ય રદ થયું નતું, એમને તો હાઈકોર્ટમાં ગયા, પછી સુપ્રીમ સુધી ગયા, તો એમનો તો વિકલ્પ આપવામાં આવ્યો, અમને વિકલ્પ નહીં મળવાનું શું કારણ? હું તે વખતે અધ્યક્ષ નહોતો, પહેલી વાત। તે શું સ્થિતિ હતી એ મને ખબર નથી, બીજી વાત। અને અત્યારે હાલની સ્થિતિએ સુપ્રીમ કોર્ટનો જે ચુકાદો છે એ ચુકાદાના લીલી થોમસનો જે ચુકાદો છે એ બહુ જ સ્પષ્ટ છે અને અગાઉનો પણ નારંગલાલનો જે ચુકાદો છે એ પણ ખૂબ સ્પષ્ટ છે કે 2 વર્ષથી વધુની સજા થાય તો એ જગ્યા એમની ખાલી પડે છે અને એ અંગે કાર્યવાહી કરવાની રહે। પણ મારા સુધી જ્યાં સુધી એના કોઈ કાગળો આવે નહીં, મને એની ઓફિશિયલી જાણ જ્યાં સુધી કરવામાં આવે નહીં અને જ્યારે જાણ કરવામાં આવી ત્યારે એના પર તરત જ કાયદા અનુસાર પગલાં લીધા છે, કાર્યવાહી કરી છે। રાજેન્દ્રભાઈ અધિકાર તો છે ને હાઈકોર્ટ પર જવાનું, સુપ્રીમ કોર્ટમાં જવાનું, આ બધું કાયદાની વાત છે, અદાલતની વાત છે। દરેક નાગરિકને તેનો અધિકાર હોય છે। જ્યાં સુધી મારો પ્રશ્ન છે ત્યાં સુધી કોઈ પણ ધારાસભ્યની બાબતમાં જ્યારે આ સજાની વાત આવે અને એના કાગળો મારી પાસે આવે, મારી પાસે બીજો કોઈ વિકલ્પ રહેતો નથી। ધન્યવાદ। જય જય ગરવી ગુજરાત। सर, ये पूरा मामले में
વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ સત્તાવારે સ્પષ્ટ કરી દીધું કે ભગવાનભાઈ બારડને ધારાસભ્ય પદેથી નાબૂદ કરવામાં આવે છે અને આ બાબતની જાણ રાજ્યના ચૂંટણી કમિશનર તેમજ તેમના પ્રદેશના કલેક્ટરને પણ કરવામાં આવી છે.